મિત્રો, આપણે રોજિંદા જીવનમાં અમુક એવી ખાવા પીવાની વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ જેમાંથી અમુક વસ્તુ આપણા સ્વાસ્થ્ય માટે સારી હોય છે અને અમુક વસ્તુ આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક પણ હોઈ શકે છે. પરંતુ શું તમે જાણો છો, અમુક એવી વસ્તુ પણ છે જે આપણા શરીર માટે ઝેરી હોઈ શકે છે અને આના લીધે અમુક કિસ્સામાં મૃત્યુ પણ થઈ શકે છે. કેમ છો મિત્રો? મારું નામ શારદાબેન ગોસ્વામી છે અને મારું ધ્યેય છે તમને સાચો રસ્તો બતાવવાનો. કુદરતી વસ્તુઓની મદદથી તમે એક હેલ્ધી અને બીમારી વગરનું જીવન જીવી શકો. આજના આ વિડીયોમાં હું તમને 5 એવી વસ્તુ બતાવવાની છું જેના સેવનથી તમારે 100% બચવું જોઈએ. તો ચાલો કાંઈ પણ રૂકાવટ વગર વિડીયોની શરૂઆત કરીએ અને જાણીએ આ 5 વસ્તુ વિશે પૂરી ડિટેલથી. મિત્રો, સૌથી પહેલી વસ્તુ જે તમારા માટે ઝેરી છે તે છે લીલા બટેટા. મિત્રો, જે લીલા બટેટા હોય છે તમે ઘણી વખત જોયું હશે, ઘણા બટેટા પૂરા લીલા હોય છે અથવા તો તેમાંથી અમુક ભાગ લીલો થઈ ગયો હોય છે. જે ભાગ બટેટાનો લીલો થઈ જાય છે તેમાં 2 વસ્તુ હોય છે. પહેલું હોય છે ક્લોરોફિલ અને બીજી વસ્તુ હોય છે સોલિનિજ. ક્લોરોફિલ તો નુકસાન ન કરતી વસ્તુ છે, પરંતુ જે સોલિનિજ છે તે આપણા શરીર માટે એક ઝેરની જેમ કાર્ય કરે છે. જો તમે સોલિનિજને વધુ માત્રામાં લઈ લ્યો છો, જેના હિસાબે તમારા શરીરમાં અમુક લક્ષણ જોવા મળે છે, જેમ કે માથું દુખવું, ઉલટી થવી, શરીરમાં આંતરિક બ્લીડિંગ થવું, પેરાલિસિસ થવું અને અમુક કિસ્સાઓમાં વ્યક્તિ કોમામાં પણ ચાલ્યો જાય છે અને મૃત્યુ પણ પામે છે. જો જમવાનું બનાવતી વખતે તમે કોઈ એવું બટેટું લઈ લ્યો છો જે પૂરી રીતે લીલું છે, તો તેવા બટેટાનો તમારે જરા પણ ઉપયોગ નથી કરવાનો. એ બટેટાને ફેંકી દેવું જોઈએ અને કોઈક એવી જગ્યા ઉપર ફેંકવું જોઈએ જ્યાં કોઈ જાનવર પણ તેને ન ખાય. અથવા તો તમે કોઈ બટેટું લ્યો છો, તેમાં એક બાજુએથી બટેટું લીલા રંગનું છે અને બાકીનું બટેટું સારું છે, તો એ લીલા ભાગને તમે કાપીને ફેંકી શકો છો. એવું નથી કે તે ઝેર છે તે આખા બટેટામાં આવી જાય. જેટલો ભાગ લીલા રંગનો હોય છે, ખાલી એટલા જ ભાગમાં તે ઝેર હોઈ શકે છે. અમુક સ્ટડીમાં જોવા મળ્યું છે, ખાલી 450 ગ્રામ લીલા બટેટા કોઈ વ્યક્તિ ખાય તો તેમાંથી એટલું ઝેર મળી શકે છે તે એક તંદુરસ્ત વ્યક્તિને મૃત્યુ સુધી પહોંચાડી શકે છે. તો લીલા બટેટાના સેવનથી તમારે કોઈ પણ સંજોગે બચવું જોઈએ અને આવા લીલા બટેટાનો તમારે જરા પણ ઉપયોગ કરવાનો જ નથી. બીજી વસ્તુ તમારા માટે ઝેરી હોઈ શકે છે તે છે જાયફળ. મિત્રો, જાયફળ છે તે એક એવી વસ્તુ છે જે આપણા ભારતમાં ઘણી બધી રસોઈમાં ઉપયોગ થતો હોય છે. આ જાયફળનો ઉપયોગ ગરમ મસાલાના સ્વરૂપમાં જોવા મળે છે. આ જાયફળમાં માયરેસ્ટિસિન નામનો પદાર્થ જોવા મળે છે અને આ પદાર્થ આપણા શરીરમાં જઈને જ્યારે તૂટે છે તો એના હિસાબે એક એવો નવો પદાર્થ ઉત્પન્ન થાય છે જે આપણા ચેતાતંત્રને નુકસાન કરે છે. અને જો આ પદાર્થનો ઓવરડોઝ થઈ જાય તો આપણને ચક્કર આવવા, ઉલટી થવી, પેટમાં દુખાવો થવો અને અમુક કિસ્સામાં દર્દી ભાન ભૂલી જતો હોય છે અને દર્દીને અમુક અલગ વિચારો આવવા માંડે છે. તેને લાગે છે કે તે હવામાં ઉડી રહ્યો છે. મિત્રો, જાયફળ વિશેના અમુક કિસ્સા પણ જોવા મળે છે, જેમાંથી 2 કિસ્સા વિશે હું તમને વાત કરવા માંગીશ. પહેલા કિસ્સામાં એક 17 સાલની છોકરી 50 ગ્રામ જાયફળનો પાવડર મિલ્ક શેકમાં નાખીને પી જાય છે અને આ મિલ્ક શેકને પીધા પછી 1 થી 1.5 કલાકમાં જ તે છોકરીમાં ગંભીર અસરો જોવા મળી. તેને ઝાંખું દેખાવા લાગ્યું, તે છોકરીને ચક્કર પણ આવવા લાગ્યા, તે દીકરીને ખૂબ જ ઉલટી થવા લાગી અને છેલ્લે તે છોકરી બેહોશ થઈ ગઈ. જ્યારે તેને હોસ્પિટલ લઈ જવામાં આવી અને તેનો ઈલાજ થયો, પછી જાણવા મળ્યું આ જે બીમારીઓ તેનામાં જોવા મળી તે જાયફળના વધુ પડતા સેવનથી થયેલી હતી. અને એક બીજો કિસ્સો સામે આવ્યો હતો, જેમાં એક 37 વર્ષની મહિલા હતી, જેણે ફક્ત 10 ગ્રામ જ જાયફળના પાવડરનો ઉપયોગ કર્યો હતો અને તે મહિલામાં પણ આ જ રીતના લક્ષણો જોવા મળ્યા હતા. અને તેની પાછળનું કારણ પણ તે જ હતું, જાયફળનો વધુ પડતો ઉપયોગ. આ બધી વસ્તુઓ એના લીધે જ થતી હતી. મિત્રો, જાયફળના ઝેરીપણાની અસર તમારા શરીર ઉપર
ફક્ત 1 થી 1.5 કલાકમાં જ દેખાવા લાગે છે અને 10 કલાક સુધી તમારા શરીરમાં રહે છે. આપણા ભારતમાં આપણે જાયફળનો ઉપયોગ મસાલાના સ્વરૂપમાં કરીએ છીએ અને આ રૂપમાં ખૂબ જ ઓછી માત્રામાં જાયફળનો ઉપયોગ થતો હોય છે અને આ ઓછી માત્રાના લીધે જ આપણને કોઈ નુકસાન થતું નથી. પરંતુ જો તમે જાયફળનો એક દવાના રૂપમાં ઉપયોગ કરો છો, કારણ કે ઘણી બધી આયુર્વેદિક દવાઓમાં અને ઘણા બધા ઘરેલું નુસ્ખાઓમાં પણ જાયફળનો ઉપયોગ કરવામાં આવે છે, તમારે તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. જાયફળની માત્રા ઓવરડોઝ ન થઈ જાય. જો આ જાયફળનો તમે દવામાં ઉપયોગ કરતા હોય તો ખાસ ધ્યાનમાં રાખજો. ડૉક્ટરે લખી દીધેલા ડોઝ મુજબ જ આ જાયફળની દવાનું સેવન કરવું. આ જાયફળની દવાઓ જો તમે ડૉક્ટરે કહેલા ડોઝ મુજબ લેશો તો તમને કોઈ પણ નુકસાન નહીં થાય. પરંતુ જો તમે ભૂલથી અથવા તો જાણી જોઈને વધુ માત્રામાં લઈ લેશો તો આ તમારા માટે જાનલેવા પણ બની શકે છે. મિત્રો, ત્રીજી ઝેરી વસ્તુ છે જે તમારે નથી ખાવાની, તે છે કડવી બદામ. માર્કેટમાં 2 પ્રકારની બદામ મળે છે. એક હોય છે મીઠી બદામ અને બીજી હોય છે કડવી બદામ. કરિયાણાની દુકાનમાં જે મળતી હોય છે તે મીઠી બદામ હોય છે, જેનું સેવન કરવું પૂરી રીતે સેફ માનવામાં આવે છે. મીઠી બદામ ખાવાથી કોઈ પણ જાતનું નુકસાન થતું નથી, પરંતુ ક્યારેક ક્યારેક એવું થાય છે આ મીઠી બદામની સાથે કડવી બદામ પણ મિક્સ કરી દેવામાં આવે છે અને આ કડવી બદામ ઝેરી હોય છે. આ કડવી બદામની અંદર હાઇડ્રોજન સાયનાઇડ નામનું ઝેરી તત્વ હોય છે અને જે સાયનાઇડ હોય છે તે દુનિયાનું સૌથી ખતરનાક ઝેર હોય છે અને થોડીક પણ માત્રા આપણા મોત માટે પૂરતી હોય છે. આની ઉપર ઘણી સ્ટડી થઈ હતી, જેમાં સાબિત થયું હતું 6 થી લઈને 10 કડવી બદામ જો તમે ભૂલમાં ખાઈ જાઓ છો તો તે તમારા શરીરને ખૂબ જ ગંભીર રીતે ઝેરી બનાવી દે છે. અને આનાથી વધુ તમે કડવી બદામ ખાઈ લ્યો, 30 બદામ, 50 બદામ, તો આનાથી તમારા શરીરમાં એટલું ઝેર થઈ જાય છે જેના લીધે તમારું મૃત્યુ પણ થઈ શકે છે. જો તમે કોઈ બાળક હોય અથવા તો તમારો વજન ઓછો હોય તો તેવા કિસ્સામાં તમારા માટે ખતરો વધી જાય છે, કારણ કે આવા કિસ્સામાં ઓછી માત્રા પણ ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. એટલા માટે હંમેશા કોશિશ કરવી જોઈએ કે થોડીક પણ કડવી બદામ હોય તો આપણે તેનું સેવન ના કરવું જોઈએ. હંમેશા સારી ક્વોલિટીની અને સારી દુકાનમાંથી મીઠી બદામ જ લેવાની છે. ચોથી ઝેરી વસ્તુ છે કે જે તમારે ઉપયોગ નથી કરવાની, તે છે પૂરી રીતે ન પાકેલા રાજમા. રાજમાની અંદર લેક્ટિન હોય છે. રિસર્ચ મુજબ લેક્ટિન ઝેરી હોય છે, જે અલગ અલગ રીતે આપણા શરીરમાં નુકસાન કરી શકે છે, જેના હિસાબે ઉલટી થવી, ચક્કર આવવા, શરીરમાં દુખાવો થવો અને ખરાબ સંજોગોમાં મૃત્યુ પણ થઈ શકે છે. મિત્રો, લેક્ટિન જે રાજમાની અંદર હોય છે તે રાજમા પાક્યા પછી પૂરી રીતે ખતમ થઈ જાય છે અને આપણે ઘરે રાજમા બનાવતા હોઈએ છીએ ત્યારે રાજમાને ગેસની ફૂલ આંચ ઉપર પકવતા હોઈએ છીએ. તેના હિસાબે આ ઝેરી પદાર્થ ખતમ થઈ જાય છે અને આપણને કોઈ પણ જાતનું નુકસાન થતું નથી. પરંતુ જો કોઈ કારણોસર રાજમા પૂરી રીતે નથી પાકી શકતા અથવા તો તે કાચા જ છે અને આપણે આ કાચા રાજમાનું સેવન કરીએ છીએ, જેને લીધે આપણા શરીરમાં ઘણી ગંભીર સાઈડ ઇફેક્ટ જોવા મળે છે. રાજમા ઉપર અમુક સ્ટડી થઈ હતી, જેમાં જોવા મળ્યું હતું ફક્ત 5 થી 6 દાણા કાચા રાજમાના ખાવાથી તમારા શરીર ઉપર ખૂબ જ ગંભીર સાઈડ ઇફેક્ટ થઈ શકે છે. એટલા માટે જ જ્યારે પણ તમે રાજમાને પકાવો છો ત્યારે હંમેશા કોશિશ કરો પહેલાં તેને 4 થી 6 કલાક સુધી ગરમ પાણીમાં પલાળીને રાખી મૂકો અને પછી ગેસની તેજ આંચ ઉપર ત્યાં સુધી પકાવો કે તે પૂરેપૂરી રીતે પાકી ન જાય. અને જો રાજમા કાચા રહી જાય તો તે આ ઝેરી પદાર્થ નુકસાન કરી શકે છે. મિત્રો, 5મી અને છેલ્લી ઝેરી વસ્તુ છે તે છે બ્રાઉન રાઈસ. આ તમને સાંભળવામાં થોડુંક અજુગતું લાગતું હશે, કારણ કે બ્રાઉન રાઈસને ખૂબ જ હેલ્ધી માનવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે આ ખૂબ જ સારી વસ્તુ છે અને આનો ઉપયોગ
તમારે રેગ્યુલર કરવો જોઈએ. વાત સાચી જ છે. બ્રાઉન રાઈસ તમારા માટે હેલ્ધી જ છે અને સેફ પણ હોય છે. પણ જો તમે આનો ખોટી રીતે ઉપયોગ કરો છો તો આ તમારા માટે જાનલેવા પણ બની શકે છે. હવે કઈ રીતે આ તમારા માટે ઝેરી બની શકે છે તે સમજી લઈએ. મિત્રો, જેટલા પણ રાઈસ હોય છે તેની અંદર આર્સેનિક તત્વ હોય છે અને આ તત્વને ઝેરી માનવામાં આવે છે. આ તત્વ આપણા શરીરમાં જઈને કેન્સર પણ ઉત્પન્ન કરી શકે છે. આ ઝેરી તત્વો રાઈસની અંદર આવે છે ક્યાંથી? જેટલી પણ રાઈસની ખેતી હોય છે તે ખેતીની અંદર ઘણી પ્રકારના ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરવામાં આવે છે અને જુદી જુદી પ્રકારની દવાઓનો ઉપયોગ થતો હોય છે અને આ બધી દવાની અંદર જ આ આર્સેનિક ઘણી માત્રામાં જોવા મળે છે. અને રાઈસની એક ખાસિયત હોય છે, તે જમીનમાંથી આર્સેનિકને વધુ માત્રામાં શોષે છે. આ દવાઓ તો બધા જ અનાજમાં છાંટવામાં આવતી હોય છે, પરંતુ આ રાઈસ તેને વધુ શોષી લે છે. તો એટલા માટે જ રાઈસની અંદર આ તત્વ વધારે હોય છે. આપણે જ્યારે રાઈસનું સેવન કરીએ છીએ ત્યારે આ આર્સેનિક આપણા શરીરમાં ધીમે ધીમે પ્રવેશ કરે છે અને આ આર્સેનિકની એક ખાસિયત હોય છે, તમે તેને થોડી થોડી માત્રામાં લેતા રહો છો તો એ આપણા શરીરમાં જઈને જમા થતું રહેતું હોય છે અને જ્યારે એક સમયે ખૂબ જ માત્રા વધી જાય છે ત્યારે તે આપણા શરીરમાં ઝેર ઉત્પન્ન કરે છે અથવા તો કેન્સર ઉત્પન્ન કરવાનું કારણ બની જાય છે. અને હવે આપણે કમ્પેર કરીએ બ્રાઉન રાઈસ અને સફેદ રાઈસને. તો બ્રાઉન રાઈસમાં સફેદ રાઈસ કરતાં વધુ આર્સેનિક જોવા મળે છે, કારણ કે સફેદ રાઈસ હોય છે તે પ્રોસેસિંગ કરેલા હોય છે અને પ્રોસેસિંગના લીધે જ આર્સેનિક તેમાંથી ઘટી જાય છે. તો તમને હવે પ્રશ્ન થતો હશે કે આપણે રાઈસનો સેફ કઈ રીતે ઉપયોગ કરી શકીએ? તો ખૂબ જ આસાન છે મિત્રો. તમે રાઈસનો સેફ રીતે ઉપયોગ કરવા માંગતા હોય તો સૌથી પહેલી વસ્તુ તમારે કરવાની છે, આ રાઈસને પીવાના ચોખ્ખા પાણીથી 8 થી 10 વખત ધોઈ નાખવાના છે અને સારી રીતે મસળીને ધોવાના છે. આ રાઈસને ધોવાના હિસાબે આર્સેનિક પાણીની સાથે જ નીકળી જાય છે. બીજી વસ્તુ તમારે કરવાની છે તે છે રાઈસને પકવતા પહેલાં અડધો કલાકથી 1 કલાક સુધી રાઈસને પાણીમાં પલાળીને તમારે રાખવાના છે અને પકવતા પહેલાં તે પાણીને પણ તમારે બદલી નાખવાનું છે. તો આનાથી આર્સેનિક ઘણી માત્રામાં ઘટી જાય છે. બસ આ 2 એવી સેફટી છે જે તમારે રાખવી જરૂરી છે અને લગભગ ભારતમાં બધા લોકોની ઘરે આ વસ્તુ ફોલો થતી જ હોય છે. અને તમે આ સેફટી રાખીને રાઈસનો ઉપયોગ કરશો તો તમારા રાઈસ ક્યારેય તમને નુકસાન નહીં કરે. મિત્રો, મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો. હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, સ્વસ્થ રહો.